નમસ્કાર દર્શક મિત્રો, દિલ્હી બ્લાસ્ટને લઈને સૌથી મોટા સમાચાર હાલમાં એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે દિલ્હી બ્લાસ્ટમાં બે કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક કાર કે જેનું નામ છે હુન્ડાઈ i20, તેને લાલ કિલ્લાના ગેટ નંબર 1 પાસે લઈ જવામાં આવી હતી, ત્યાં વિસ્ફોટ થયો હતો. અને બીજી કાર કે જે ફોર્ડ કંપનીની ઇકોસ્પોર્ટ છે, તેની માટે દિલ્હી પોલીસ, હરિયાણા પોલીસ અને આપણે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આ કારને શોધવા માટે સર્ચ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અને આ ફોર્ડની લાલ કલરની જે ઇકોસ્પોર્ટ કાર છે તેની ડિટેલ્સ પણ બહાર આવી છે. અને હવે આ જે ગાડી જે છે તે હરિયાણાના ખંદાવલી ગામ નજીક આ કાર પોલીસને મળી આવી છે. તો સૌપ્રથમ દર્શક મિત્રો આપણે નજર કરીએ એ કારની ડિટેલ્સ પર. ફોર્ડ ઇન્ડિયા લિમિટેડની જે ઇકોસ્પોર્ટ જે કાર છે તેનો યુઝ કરવામાં આવ્યો હતો આતંકીઓ દ્વારા. એનો નંબર હતો DL10CK0458. આના ઓનરનું નામ છે ઉમેર ઉન નબી. આ કારની ઘણી બધી ડિટેલ્સ આપણી સામે આવી ગઈ છે. આ કારનું રજિસ્ટ્રેશન જે છે 22 નવેમ્બર 2017 કરવામાં આવ્યું હતું. અને આ જે ઉમર નબી છે તે તેનો સેકન્ડ ઓનર છે. હવે વાત કરીએ કે આ કારનું રજિસ્ટ્રેશન કઈ આરટીઓમાં કરવામાં આવ્યું હતું. તો સૌથી મહત્વના સમાચાર એ છે કે રાજોડી ગાર્ડન જે નવી દિલ્હી સ્થિત જે આરટીઓ છે ત્યાં આ ફોર્ડની લાલ કલરની ઇકોસ્પોર્ટ કારનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ડીઝલથી ચાલતી આ કાર છે અને તે જે છે આ કાર 2017માં તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. અને હવે આ જે કાર જે છે તેને હરિયાણાના ખંદાવલી જે ગામ છે ત્યાંથી પોલીસ દ્વારા તેને જપ્ત કરવામાં આવી છે. આ પહેલા આતંકીઓએ હુન્ડાઈની જે i20 કાર છે તેનો ઉપયોગ કર્યો હતો અને હવે ફોર્ડ કંપનીની ઇકોસ્પોર્ટ કાર છે જેનો રંગ લાલ છે તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે પોલીસ દ્વારા આ કારને શોધવા માટે હરિયાણા પોલીસ, દિલ્હી પોલીસ, ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા સર્ચ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ને એજન્સીઓને જાણકારી મળી કે બીજી કારનો પણ આતંકીઓએ ઉપયોગ કરેલો છે. વાત કરીએ હવે ડૉક્ટર શાહીન શાહિદની, કે જેની ધરપકડ અલ ફલાહ યુનિવર્સિટી કે જે ફરીદાબાદમાં આવેલી છે હરિયાણા ખાતે, ત્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેણે ખૂબ મોટા ખુલાસા એજન્સીઓની સમક્ષ કર્યા છે. ડૉક્ટર શાહીન શાહિદે એવું કહ્યું છે કે છેલ્લા 2 વર્ષથી આ સિરિયલ બ્લાસ્ટને લઈને તેઓ તૈયારીઓ કરી રહ્યા હતા અને છેલ્લા 2 વર્ષથી તેમણે આ પ્લાનને એક્ઝિક્યુટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમણે 200 બોમ્બ બનાવવાની તૈયારીઓ કરી હતી. અને આ આખું ષડયંત્ર હતું કે જે અંતર્ગત દિલ્હી સહિત બીજા અનેક શહેરોમાં બ્લાસ્ટ કરવાની ગણતરી હતી. ડૉક્ટર શાહીન શાહિદે ખૂબ મોટા ખુલાસા સુરક્ષા એજન્સીઓ સમક્ષ કર્યા છે. તો સુરક્ષા એજન્સીઓને એ વાતની પણ જાણકારી મળી કે આ ફોર્ડ કંપનીની જે ઇકોસ્પોર્ટ કાર છે લાલ રંગની, તેનો પણ દિલ્હી વિસ્ફોટમાં ઉપયોગ કરવામાં આવેલો છે. પહેલાં એક કાર છે હુન્ડાઈની i20, તેનો ઉપયોગ થયો અને હવે આ કાર ફોર્ડની ઇકોસ્પોર્ટ કાર કે જે હરિયાણાના ખંડાવલી ગામમાંથી પોલીસ દ્વારા હવે જપ્ત કરવામાં આવી છે. અને પોલીસ આ કારનો જે ફોરેન્સિક જે છે તેની તપાસ કરી રહી છે. તો આને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.